इंडिया लाइव न्यूज भायली खाते श्री साई દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું। ભાયલી ખાતે મોડી રાતે મહાકાય મગરે તાણ્યા ડેરા તંબુ। ખારિયાવાસ વિસ્તારમાં વરસાદી પાણી સાથે મહાકાય મગર ઘૂસી આવ્યો હતો। ભાયલીના યુવાને મગરને જોતા જ જાણ કરી શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટને। શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી। ત્યારે 7 ફૂટ ઊંડા પાણીથી ભરેલા ખાડામાં 10 ફૂટનો મહાકાય મગર આરામ ફરમાવી રહ્યો હતો। ખાડામાં પાણી હોવાથી ફાયર બ્રિગેડની મદદથી પાણી ઉલેચાયું। પાણી ઓછું થતા પ્રાણી જીવ રક્ષાની ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું હતું। ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી। ત્યારે મગરનું સફળતાથી રેસ્ક્યુ થતા ભાયલી સીમના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। મહાકાય મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો છે। ભાયલી ગામની અંદર એક નાનું ખાબોચિયું પડતા નાના ખાબોચિયામાં એક મગર 2 દિવસથી આવી ગયો હતો અને અત્યારે બધે આપ લોકો સાંભળી રહ્યા છો પાણી ભરાય છે ત્યાં આગળ મગરો ખાલી પાણી જોઈન્ટ થઈ ગયું એટલે નીકળી આવે છે અને પછી પાછા એમના સ્થળાંતર પર જતા રહે છે। પણ કંઈ ને કંઈ આપણા લોકોને ભય પેદા થઈ ગયો છે મગરોને જોઈને, કે આપણે એને પાણીમાં જોવા જઈએ છીએ, બહાર નથી જોતા। તો દરેકને અમારા એનજીઓ અને વન વિભાગના માધ્યમથી બી આપને કહેવા માંગીએ છીએ કે જ્યાં બી મગર દેખાય અમારા જેવા સંસ્થાને અને વન વિભાગને સંપર્ક કરો અને એ લોકો આવીને સુરક્ષિત રીતે એને પકડી જશે। ના કોઈ પથરા મારો, ના કોઈ એને છેડછાડી કરો, બસ ખાલી અમને બોલાવો। આ જે ઓપરેશન હતું એની અંદર 5 ફૂટનો ખાડો હતો અને ઘરના આંગણમાં જ છે, એટલે કોર્પોરેટર શ્રી આપણા અહીંના છે એમની મદદથી ડિમ્પલભાઈ આપણા અહીંના કોર્પોરેટર છે, એમની મદદથી આ જે પ્રશાસન છે ફાયર બ્રિગેડે આપણાને જે સપોર્ટ આપ્યો ત્યારે આ ઓપરેશન સક્સેસ છે। અને 2 શબ્દ ફાયર બ્રિગેડના સર આપને જાણ કરશે આપની સર। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને જયેશભાઈ જે બચાવ કામગીરીમાં દરેક સ્નેક્સને એવું બચાવ કામગીરીમાં મદદરૂપ બનતા હોય છે વડોદરા શહેરને, તેમનો અને કોર્પોરેટર સાહેબશ્રીનો ફોન આવતા જ વડોદરા ફાયર સર્વિસની વાસણા ભાયલી ફાયર સ્ટેશન ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી। વોટર લેવલ હતું એના કારણે એને રેસ્ક્યુ નહીં કરી શકાતો હતો, ત્યારે આપણા પ્રાઇમિંગની મદદથી તેનું વોટર લેવલ ઓછું કરીને અને અત્યારે કંટ્રોલ પાણી એકદમ લેવલ લાવી અત્યારે ક્રોકોડાઇલને પકડીને એમને સોંપાવે છે અને એમને જાતે જ આ રેસ્ક્યુ કર્યું છે। આપના અહીંના જે કોર્પોરેટર શ્રી છે એ થોડું આપને માર્ગદર્શન આપશે ગામવાસીઓને અને આજુબાજુના રહેણાંક વિસ્તારોને। ખરેખર એનજીઓ આપણે બરોબર સાથ આપ્યો છે અને મગરને વ્યવસ્થિત રીતે એને પકડ્યું છે। 2 જણને આગળ બાઇટ લીધા છે મગરે અને એમનું પણ વ્યવસ્થિત રીતે કામ કર્યું છે અને ફાયર બ્રિગેડે પણ અમને સપોર્ટ કર્યો છે। બાકીના કોઈ જે અધિકારીઓને ફોન કર્યો કોઈ એ કર્યું નથી, પણ ફાયર બ્રિગેડને ફોન કરવાથી તરત એમની ગાડી આવી છે અને તરત જ આનું રેસ્ક્યુ થઈ ગયું છે। એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। અને અહીંની પબ્લિકને સાંજે રાતે આ પાણીમાં રહેવાનું સામે જતો પ્રોબ્લેમ થાય, પણ એ વ્યવસ્થિત રીતે 3-4 કલાક થયા પણ મગર વ્યવસ્થિત રીતે પકડ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર એનજીઓનો અને ફાયર બ્રિગેડ। થેન્ક યુ। હવે આ જે મગર છે આ મગરને અત્યારે વન વિભાગની ગાડી આવી રહી છે, ફાયર બ્રિગેડને અમે અત્યારે રવાના કરીશું અને તેઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ અમે। કુણાલભાઈનો ખૂબ ખૂબ આભાર। ચાલો વન વિભાગને આપણે આને સારી રીતે સુપોર્ટ કરી દઈશું। થોડા